નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 3 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે સુભાષિતાની. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3. પ્રશ્ન 1. નીચે આપેલ પ્રશ્નોના જવાબો સંસ્કૃત ભાષામાં લખો. પહેલું, પૃથિવ્યામ કતિ રત્નાની સંતિ? તો પૃથિવ્યામ ત્રીણી રત્નાની સંતિ. બીજું, મૂઢે કુત્ર રત્ન સંજ્ઞા વિધીયતે? તો મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. ત્રીજું, કુત્ર દેવ સહાયકૃત? તો ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ, પરાક્રમ ષડેતે તત્ર દેવ સહાયકૃત. ચોથું, કે કદાચન ન નમંતી? તો શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી. પાંચમું, કીદૃશમ જલમ પીબેત? તો વસ્ત્રપૂતમ જલમ પીબેત. છઠ્ઠું, કે જનાઃ વિનમ્રાઃ ભવતિ? તો ગુણીનો જનાઃ વિનમ્રાઃ ભવતિ. ત્યાર પછી પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, અયમ નિજમ અયમ પરઃ વા ઇતિ ગણનામ કહ કરોતિ? તો જવાબ આવશે ડ લઘુ ચેતસામ. બીજું, ખાલી જગ્યા કુટુંબકમ વર્તતે? તો જવાબ આવશે ક વસુધૈવ. ત્રીજું, કીદૃશમ વાણી કીદૃશી વાણી વદેત? તો જવાબ આવશે ક શાસ્ત્ર શુદ્ધામ. ચોથું, યત્ર ક્રોધઃ તત્ર વિનાશઃ. પાંચમું, કેન કાર્યાણિ સિદ્ધ્યંતિ? તો ઉદ્યમેન કાર્યાણિ સિદ્ધ્યંતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલ ક્રિયાપદ પરિવર્તન કરો. જેમ કે પીબ ઉપરથી પીબેત, એવી રીતે ક્રીડ પરથી ક્રીડતી, પત પરથી પતતી, વદ પરથી વદતી, ગચ્છ પરથી ગચ્છતી અને ખાદ પરથી ખાદતી. ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલ નામોના યોગ્ય રૂપોને એક વચનમાંથી બહુવચનમાં લખો. જેમ કે સમઃ તો સમાહ, જનકઃ તો જનકાઃ, મયુરઃ તો મયુરાઃ, શુકઃ તો શુકાઃ, પર્વતઃ તો પર્વતાઃ અને નરઃ તો નરાઃ. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો. પહેલું, હું શિક્ષક છું તો અહમ ગુરુ. બીજું, આ પોપટ છે તો એષઃ શુકઃ. ત્યાર પછી ત્રીજું છે, રેશમા ફળ ખાય છે તો રેશમા ફલમ ખાદતી. ચોથું, હું ગુજરાતમાં રહું છું તો અહમ ગુજરાત નગરે નિવસતી. પાંચમું, શિવન્યા બગીચામાં જાય છે તો શિવન્યા ઉદ્યાનમ ગચ્છતી. ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલી કાવ્ય પંક્તિઓનું ગાન કરી અનુલેખન કરો. પહેલી પંક્તિ, પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ. બીજું, ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. ત્રીજું, દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પીબેત જલમ. ચોથું,
શાસ્ત્રપૂતામ વદેત વાણીમ મનઃપૂતમ સમાચરેત. પાંચમું, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. ત્યાર પછી પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દો પસંદ કરી વાક્યો બનાવો. પહેલું, જનાહ વને ન પ્રવિશંતિ. બીજું, પતંગાહ જલે ન પ્રવિશંતિ. ત્રીજું, અજાહ કૂપે ન પ્રવિશંતિ. ચોથું, વીરાહ ગૃહે ન પ્રવિશંતિ. પાંચમું, છાત્રાહ કાર્યાલયે ન પ્રવિશંતિ. ત્યાર પછી પ્રશ્ન 8, અનુલેખનમ કરોતુ. નીચેના શબ્દો છે તેનું અનુલેખન કરવાનું છે, જેમાં પહેલો શબ્દ છે સુભાષિતમ. બીજું, પાષાણ ખંડેશુ. ત્રીજું, વસુધૈવ. ચોથું, શુષ્ક વૃક્ષસ્ય. પાંચમું, સહાયકૃત. છઠ્ઠું, પ્રવિશંતિ. સાતમું, દ્રષ્ટિપૂતમ. અને આઠમું, સમાચરેત. ત્યાર પછી પ્રશ્ન 9, શ્લોક પૂર્તિ કરો. જેમાં પહેલી શ્લોક થશે, અયમ નિજ પરોવેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. ત્યાર પછી બીજો, નમંતી ફલિનો વૃક્ષા નમંતી ગુણીનો જના શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. ત્રીજું, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 3 સુભાષિતાની ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF મેળવવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી મારી આપના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.